ઓમ શ્રી કૃષ્ણ પરમાત્માને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. આત્મા પરમાત્માનો અંશ છે. આત્માને કોઈએ બાંધ્યો નથી. વિષયોમાં મન બંધાયું છે. તેથી આત્મા કલ્પના કરે છે કે મને બંધન થયું છે. તેથી આત્માનું બંધન કાલ્પનિક છે. કેટલાક આચાર્યો આત્મા પરમાત્માને એક માને છે. કેટલાક વૈષ્ણવ આચાર્યો માને છે કે જીવ અને ઈશ્વર એક નથી. તેઓ આત્માને પરમાત્માનો અંશ માને છે. આત્મા અંશ અને પરમાત્મા અંશી છે તેમ તેઓ માને છે. તેઓ અંશી ભાવમાં રમમાણ રહે છે. જીવ ઈશ્વરનો અંશ છે. ગીતાજીમાં ભગવાન કહે છે, મમે વાંશો જીવલોકે. આ શ્લોકની વ્યાખ્યા કરતાં શ્રીમદ શંકરાચાર્યએ કહ્યું, અંશ ઇવ. જીવ ઈશ્વરના અંશ જેવો છે પણ અંશ નથી. જીવ ઈશ્વરનો અંશ ન હોઈ શકે. ઈશ્વરના ટુકડા થઈ શકે નહીં, પરંતુ આત્મા અને પરમાત્મા એક જ છે. શંકર સ્વામી કહે છે, ઈશ્વરમાંથી અંશ નીકળી જ શકે નહીં. શંકર સ્વામીનો સિદ્ધાંત છે કે જીવ અને ઈશ્વર એક છે. આ જે ભેદ ભાસે છે તે અજ્ઞાનથી ભાસે છે. ભેદ એ ઔપાધિક ભેદ છે. ઉપાધિથી ભેદ ભાસે છે, પણ તત્વદૃષ્ટિથી ભેદ નથી. ભેદના બે પ્રકાર છે. એક સ્વતઃ સિદ્ધ ભેદ અને બીજું ઔપાધિક ભેદ. ઘોડા અને ગાયનો ભેદ સ્વતઃ સિદ્ધ ભેદ છે. ઘોડો ગાય થઈ શકે નહીં અને ગાય ઘોડો થઈ શકે નહીં. ઔપાધિક ભેદ જળનું વાસ્તવિક સ્વરૂપ શીતળતા છે. ગરમ જળમાં જે ગરમી ભાસે છે તે ઉપાધિથી ભાસે છે. તે ઉપાધિ દૂર થતાં જળ પાછું શીતળ થઈ જાય છે. ઘડામાંનું આકાશ અને વ્યાપક આકાશ, મહાકાશ એક જ છે, પરંતુ ઘડાની ઉપાધિ છે. તેથી ભેદ ભાસે છે. ઘડો ફૂટી જાય છે અને ઘટાકાશ મહાકાશને મળે છે. મળે છે શું? તે તો એક જ છે. વાસ્તવિક રીતે તે મળેલું જ છે. વ્યાપક ચૈતન્ય એ ઈશ્વર છે. વ્યાપકાધિષ્ઠ ચૈતન્ય એ પરમાત્મા છે. શરીરાધિષ્ઠ ચૈતન્ય એ જીવ છે. અવિદ્યા આવરણયુક્ત ચૈતન્ય એ જીવ છે. અવિદ્યા દૂર થઈ, આવરણ દૂર થયું કે જીવ અને શિવ એક બને છે. જીવ અને શિવનો ભેદ ઉપાધિથી ભાસે છે. આ વેદાંતનો સિદ્ધાંત છે. આ જીવ અંશ થઈ શકતો નથી. જો અંશીમાંથી અંશ જુદો પડે તો અંશીના સ્વરૂપનો ભંગ થશે. એક મણ ખાંડમાંથી એક તોલો ખાંડ લઈ લો તો એ એક મણ ખાંડ રહેતી નથી. ગુલાબના ફૂલમાંથી કોઈ એક પાંખડી લઈ લો તો તેના સ્વરૂપનો ભંગ થાય છે. તે અખંડ ફૂલ રહેતું નથી. તે જ પ્રમાણે ઈશ્વર નિત્ય છે. તેના ટુકડા થઈ શકે નહીં. ઈશ્વર એવા નથી કે જેના બે ટુકડા થાય. એ વ્યાપક ચૈતન્ય છે, સર્વત્ર છે. જેમ આકાશ સર્વમાં સર્વત્ર છે. ઉપાસના માટે અંશીના ભેદ છે, પણ તે છે તો એક જ. તત્વદૃષ્ટિથી જીવ ઈશ્વરનો અંશ છે એ બરાબર નથી, પણ ઉપાસનામાં અંશીનો ભેદ છે. વ્યવહારમાં અંશીનો ભેદ છે. બિંદુઓનો સાગર પણ છે અને બિંદુ સાગર નથી પણ. ઈશ્વર રૂપ છે આપણો જીવ. આ થયો શંકરાચાર્યનો અદ્વૈતવાદ. રામાનુજનાચાર્ય વગેરે આચાર્યો માને છે કે આત્મા અંશ છે અને પરમાત્મા અંશી છે. બીજા આચાર્યો એમ કહે છે કે જીવ બદ્ધ દશામાં ઈશ્વરનો અંશ છે અને મુક્ત દશામાં અંશી છે. અંશીના ભેદમાં તેઓ માને છે, પણ તેઓ અંશ અને અંશીને એક જ સમજે છે. વલ્લભાચાર્યજી વગેરે વૈષ્ણવ આચાર્યો કહે છે કે જીવ અંશ છે જ નહીં, પણ અંશ જ માનો. ઈશ્વર અંશી છે, જીવ અંશ છે. અંશથી અંશ જુદો પડે તો પણ અંશનો નાશ થતો નથી. અંશીના સ્વરૂપમાં ફેર પડતો નથી. સિંધુમાંથી એક બિંદુ પાણી બહાર કાઢી લો તો સિંધુના સ્વરૂપનો ભંગ ન થાય. ઈશ્વર સિંધુ જેવા છે. જીવ બિંદુ જેવો છે. જીવ ઈશ્વરનો
અંશ છે. સ્વપ્નમાંથી જાગ્યા ન હોઈએ ત્યાં સુધી સ્વપ્ન લાગે છે. સ્વપ્નમાંથી જાગ્યા એટલે સ્વપ્ન અસત્ય છે. માયામાંથી પણ ન જાગીએ ત્યાં સુધી તે સત્ય જેવી, અને જાગો એટલે અસત્ય જેવી. હરિ ઓમ.